હિતેશભાઈ કમેજલિયા। સર્વપ્રથમ હું ગણપતિ દાદાના શ્લોક સાથે શરૂઆત કરીશ। ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। આનો અર્થ છે કે હે વાકી સૂંઢવાળા, વિશાળ શરીરવાળા, અબજ સૂર્યના પ્રકાશ દેનારા, કૃપા કરી મારી બધી જ વિઘ્ન હરી લે અને મારા બધા જ કામ સફળ જાય એવી પ્રાર્થના। હિન્દુ સમાજના અને આપણા સૌપ્રથમ પૂજનીય દેવ એટલે ભગવાન શ્રી શંકર અને માતા પાર્વતીના પુત્ર શ્રી ગણેશ દાદા। આપણા શુભ પ્રસંગે, લગ્ન પ્રસંગે કે અન્ય સારા પ્રસંગોએ સૌપ્રથમ ગણપતિ દાદાની પૂજા કરીએ આપણે આપણા કામોની શુભારંભ કરીએ છીએ। કોઈ પણ જાતિના ભેદભાવ વગર દરેકના ઘરે ગણપતિ દાદાની પૂજા થાય છે। આપણા ભગવાન કે કુળદેવી બીજા હોય, પરંતુ ગણપતિ દાદાની મૂર્તિ દરેક ઘરમાં હોય જ, એટલે સમાજમાં એકતાનો સંદેશ પૂરો પાડે છે। ગણેશ મહોત્સવની શરૂઆત બાળ ગંગાધર તિલકે કરેલ હતી, જે મહારાષ્ટ્રના હતા। અંગ્રેજની ગુલામીમાંથી ભારતને મુક્ત કરવા માટે અને આઝાદી માટે એકતાનો સંદેશ આ ગણપતિ મહોત્સવ શરૂ કરેલ હતો, જે મહારાષ્ટ્રમાંથી આજે આખા દેશમાં ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે, જે નાના બાળકોથી માંડીને બધામાં પ્રિય છે। ધન્યવાદ। બોલો ગણપતિ।